જય શ્રી સ્વામિનારાયણ. વર્ષ 2021-22 સંવંત 2078માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા થયેલી સેવા પ્રવૃત્તિઓની આછેરી ઝલક. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ: કથા પારાયણ 30, વ્યાખ્યાન માળા 1008, જીવન ઉત્કર્ષ શિબિર 12, પ્રાકૃતિક કૃષિ શિબિર 10, સંમેલન 27, મહોત્સવ 15, વિદેશ સત્સંગ વિચરણ યાત્રા 13, ભારત સત્સંગ વિચરણ યાત્રા 12, નૂતન મંદિર નિર્માણ જીર્ણોદ્ધાર 6, નૂતન સાહિત્ય પ્રકાશન 5, મહામંત્ર તથા જલયાગ 665, શ્રીહરિ યાગ 157, ભક્ત ચિંતામણી યજ્ઞ 11, પુરુષોત્તમ પ્રકાશ યજ્ઞ 21, પધરામણી 12,500, મંત્ર જાપ SGRS એપ દ્વારા 16,10,10,98,686, મંત્ર લેખન 24,60,42,725, દંડવત 1,04,49,100, પ્રદક્ષિણા 66,23,753, જનમંગલ પાઠ 13,50,002, વંદુના પાઠ 42,046, વચનામૃત પાઠ 894, ભક્ત ચિંતામણી પાઠ 201, શિક્ષાપત્રી પાઠ 11,522, પુરુષોત્તમ પ્રકાશ પાઠ 600, હરિસ્મૃતિ પાઠ 600, કીર્તન પદગાન 17,51,500, સમૂહ મહાપૂજા આયોજનો 762, શાકોત્સવ 130, રાજકોટ ખાતે અમૃત મહોત્સવ નિમિત્તે 1 વર્ષથી ધૂન ચાલુ છે. સુરત ગુરુકુળમાં છેલ્લા 25 વર્ષથી અને નીલકંઠ ધામ ખાતે છેલ્લા 8 વર્ષથી અખંડ ધૂન થાય છે. રતનપર ગુરુકુલમાં છેલ્લા 3 વર્ષથી અખંડ ધૂન ચાલુ છે. ઉના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દરરોજ 29 પરિવારો દ્વારા 29 કલાકની ધૂન થાય છે. સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ: તબીબી સેવા સંસ્થા દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 1,19,198 દર્દીઓની નિઃશુલ્ક અને ખૂબ જ રાહત દરે સેવા થઈ છે. અત્યાર સુધીમાં કુલ 40,24,107 દર્દીઓની સેવા કરવામાં આવી છે. નિઃશુલ્ક ચશ્મા વિતરણ 48,496, આરોગ્ય કેમ્પ 277. અમૃત મહોત્સવ નિમિત્તે ગુરુકુલ બ્લડ ડ્રાઈવ મિશન અંતર્ગત આ વર્ષે કુલ 134 રક્તદાન કેમ્પ દ્વારા 46 લાખ સીસી રક્તદાન થયું છે. ગૌ સેવા આપણી વૈદિક સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન ગૌ માતાની સંસ્થામાં ખૂબ ભક્તિપૂર્વક સેવા થાય છે. હાલ શાખા સંસ્થાઓમાં કુલ 534 ગૌ માતાઓની સેવા થઈ રહી છે. ચાલુ વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સહાય પેટે અને ધર્મજીવન સ્કોલરશિપ રૂપે કુલ 4,31,49,225 રૂપિયાની સેવા કરવામાં આવી છે. નર્મદા ડેડિયાપાડા વિસ્તારમાં આગ લાગતા જરૂરિયાતવાળા પરિવારોને તમામ પ્રકારની ઘર સામગ્રીની સહાય. સુરત ફૂડ પેકેટ આદિવાસી વિસ્તારોમાં સાડી વિતરણ, રાશન કીટ વિતરણ, વસ્ત્રદાન. જસદણ દર પૂનમે 108 ગરીબ પરિવારોમાં અનાજ કીટ વિતરણ. ચાલુ વર્ષે સંસ્થાના છાત્રાલય અને વિદ્યાલયમાં કુલ મળીને 30,300 વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સંસ્કારો પ્રાપ્ત કરી રહ્યા છે.
હૈદરાબાદ ગુરુકુલનો રજત જયંતી મહોત્સવ. વર્ષ 1997થી 2022 25 વર્ષ પૂર્ણ થતાં પૂજ્ય ગુરુ મહારાજના અધ્યક્ષ સ્થાને 70 ઉપરાંત સંતો અને મહાનુભાવોના સાનિધ્યમાં તારીખ 2 ઓક્ટોબરના રોજ ભવ્ય રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો. કમલધામ રીઇનોગ્રેશન. નૂતન આંતરરાષ્ટ્રીય કક્ષાના 2 ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન. 51 કુંડી વિષ્ણુયાગ. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન. બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રજત જયંતી મહોત્સવ ઉજવાયો. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીના સંસ્થાપક શ્રી 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 ત્રિદંડી ચિન્નાજીયર સ્વામીજી, ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ શ્રી એન.વી. રમન્ના અને ભારત બાયોટેકના સંસ્થાપક ડૉક્ટર શ્રી કૃષ્ણ યલ્લા, આ 3 મહાનુભાવોને એમના વિશિષ્ટ કાર્યો અને સેવા બદલ શ્રી ધર્મજીવન અમૃત કુંભ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સૂર્યાપેટ ગુરુકુલ ઉદ્ઘાટન. તેલંગાણા રાજ્યના સૂર્યાપેટ શહેર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 48મી શાખા તૈયાર થતા તારીખ 3 ઓક્ટોબરના રોજ પૂજ્ય ગુરુ મહારાજ અને સંતો મહાનુભાવોના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જય શ્રી સ્વામિનારાયણ.